કયા ગામથી આવ્યા બેન? અંબાજીથી. ઓનલાઈન બાધા રાખી હતી? ઘરે બેઠા શંકર બુવાજીની મેરડીમાંની તમે બાધા રાખી હતી. શું પ્રોબ્લેમ હતી તમારા? હા, તમારા મમ્મીના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું. પછી ઓપરેશન કરવાનું કીધું ડોક્ટરે. બરાબર. પોણી હુકાઈ ગયું. પહેલા ડોક્ટર ઓપરેશન કરવાનું કહેતા તમને, પછી શંકર બુવાજીની મેરડીમાંની તમે બાધા રાખી, એના પછી ડોક્ટર કીધું કે ઓપરેશન કરવાની કોઈ જરૂર નથી. હવે કેટલા સમયથી પ્રોબ્લેમ હતી આ? 2-3 મહિનાથી આવી પ્રોબ્લેમ હતી. અને શંકર બુવાજીની મેરડીમાં તમે ઘેર બેઠા માનતા માની મટી ગયું ને અત્યારે? કોઈ તકલીફ નહીં બેન તમને? શું માન્યું તું બાધામાં? આ મેરડીમાંની ચાદર અને 1 કિલો પેડા. હવે શેર પેડા લો. જય માતાજી. લાવો ભાઈ, બાધા લાવો મારી હડો. કયું ગામ તમારું ભાઈ? આ પહેલી વાર આયા છો? અંબાજી થી આયા છી સભાના મહેમાનો. હું 18 આલમની માતા છું બાપા. બેસી લેજો. અને જે ભાવથી મારી માતા મોનો એનો દુઃખનો નિકાલ કરવા દોડી ના જાઉં તો હું શંકર ભુવાની માતા. એ બાધામાં ચાદર, પેડા અને નારિયેલ લાયા છો, બરોબર કા? એ ફેફસામાં પાણી ભરાઈ જતું હશે. મારી ઓનલાઈન બાધા મોની હતી, ઘેર બેઠે એ પાણી ઉકાઈ ગયું કા? આ મારો મહિમા છે બાપા. આ મારા તમારો ભાવથી હું મેરડી માતા કોમ કરું છું. જો ભાઈ, એવું ગમે જેવું જગત દુનિયાનું દુઃખ હોય અને મારી બાધવા મોનવાથી મટી જતું હોય તો હવ મોનજો, હું માતા આવું કઉ છું. મારો ભગવાન પાર પાડશે, મારો શિવજી પાર પાડશે, મારો દ્વારકાનો નાથ આવું કે છે. એ આ બાધા હું તમારી કબૂલ કરું છું. અને જો પાછું દુઃખ આવવા દઉં તો હું ગોડી માતા મટી જઉં. હું કઉ છું, ચિંતા કરતા નહીં. ચિંતા તો હું મેરડી માતા લઈ લઉં છું ભાઈ. તમારો ભાવ ને વિશ્વાસ હે. જો આ દુઃખ ના પાટું મારીને પાતાળમાં નાગાલ દઉં તો હું શંકર ભવાની માતા ના કહેવાય.